શું H1B વિઝા બંધ થઈ જવાના છે, એના પર બેન લાગી જવાનો છે અને ગ્રીન કાર્ડ ઉપર મોટા પાયે ફેરફાર થવાના છે? આ બધું જ કોઈ જ વાત હવામાં નથી કરી રહ્યો, કારણ કે સરકાર જે રીતનાની માહિતી આપી રહી છે, સરકાર જે રીતના પગલાં લઈ રહ્યા છે, એટલે કે અમેરિકન સરકારની વાત કરી રહ્યો છો, એ પ્રમાણે હવે આગળના સમયમાં બની શકે કે H1B વિઝા બંધ થઈ જાય. શું છે આખો મામલો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. કેમ છો? નમસ્કાર. વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વે ટુ વિદેશમાં આપનું સ્વાગત છે. હું છું આપણો દોસ્ત કરણ ચલોત્રા. અમેરિકાના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિકે H1B વિઝાને મોટું કૌભાંડ ગણાવી નાખ્યું અને આ બાદ અમેરિકન સરકારે આના ઉપર નજર પણ રાખેલી છે. મહત્વની વાત તો એ છે કે અમેરિકન સરકારે છેલ્લા 5 થી 6 મહિનાની અંદર H1B વિઝા અને આની સાથે ગ્રીન કાર્ડ વિઝાને લઈને જેટલા ફેરફારો કર્યા છે એ અત્યાર સુધી સૌથી વધારે કરેલા ફેરફારોમાં એક છે. હવે ઇન શોર્ટ તો H1B વિઝાનો મતલબ એ થાય કે જે વિદેશી કંપનીઓ છે એમને પોતાના કંપનીઓમાં વિદેશી કામગારો જોતા હોય એમના માટે જે વિઝા બહાર પાડવામાં આવે છે એને સામાન્ય રીતે H1B વિઝા કહેવામાં આવતા હોય છે. આ વિઝા મુખ્યત્વે ટેક, એન્જિનિયરિંગ, મેડિકલ અને ગણિત જેવા ક્ષેત્રોમાં કામ કરતા ઉચ્ચ કુશળ વ્યક્તિઓ માટે હોય છે. હાલમાં દર વર્ષે 85,000 H1B વિઝા બહાર પાડવામાં આવે છે, જેમાંથી 20,000 વિઝા US માંથી માસ્ટર ડિગ્રી ધરાવતા લોકો માટે અનામત હોય છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી લુટનિકે છે ને એમણે કહી દીધું કે H1B વિઝા છે ને એ સૌથી મોટું કૌભાંડ પણ હોઈ શકે છે. આ બાદ શું થયેલું છે, આ બાદ ઘણા બધા મોટા ફેરફારો પણ થયેલા છે. જેમ કે જેવી રીતના રેન્ડમલી કોઈ પણ વ્યક્તિને H1B વિઝા આપવામાં આવતો હતો ને એવી રીતના હવે આ નથી રહેલું. હવે શું થશે, જે વ્યક્તિનો પગાર વધારે હશે અને જે વ્યક્તિ પાસે સ્કિલ હશે, હાઈ સ્કિલ હશે, એ જ વ્યક્તિને H1B વિઝા આપવામાં આવશે. બીજો ફેરફાર જે કરવામાં આવ્યો છે અને એ છે ગ્રીન કાર્ડને લઈને. સરેરાશ અમેરિકન નાગરિક વાર્ષિક $75,000 કમાય છે, જ્યારે ગ્રીન કાર્ડ ધારકોની સરેરાશ આવક $66,000 છે. આ અસંતુલનને દૂર કરવા ટ્રમ્પ સરકારે એક નવી ગોલ્ડ કાર્ડ યોજના લાવી છે, જેમાં વિદેશી નાગરિકો અમેરિકામાં $5 મિલિયન થી વધુનું રોકાણ કરશે તો તેમને પરમેનન્ટ રેસિડેન્સી એટલે કે ગ્રીન કાર્ડ આપવામાં આવશે. જોકે લુટનિકે તો એવું પણ કહેલું છે કે આ જે યોજના છે એટલે કે ગોલ્ડ કાર્ડ યોજના છે એના માટે થઈને 2,50,000 લોકો અત્યારે રેડી છે, જેને કારણે અમેરિકામાં લગભગ $1.5 ટ્રિલિયન નું રોકાણ થશે. તો હવે આનાથી શું અસર થશે, ભારતીયોને ખાસ કરીને શું અસર થઈ શકે છે? એક તો H1B વિઝામાં તેઓ કેટલાક ફેરફાર કરી રહ્યા છે, જેના કારણે હવે આગળના સમયમાં જે લોકોનો પગાર વધારે હશે અને ખાસ કરીને જે લોકો પાસે હાઈ સ્કિલ હશે ને એ જ લોકો H1B વિઝા ઉપર ત્યાં જઈ શકશે. અને H1B વિઝાની જે કેટેગરી છે એને થોડી રિસ્ક વાળી આવી રહ્યું છે હાલ પૂરતી, કારણ કે તેમાં જે રિજેક્ટ થવાના જે રેટ છે ને એ અત્યારે હાલ પૂરતા વધારે માનવામાં આવી રહ્યા છે. આગળના સમયમાં બની શકે કે ધીરે ધીરે ઓછા પણ થઈ શકે છે. અને બીજી બાજુ ગ્રીન કાર્ડમાં તો અત્યારે હાલ પૂરતું એવું છે કે ગ્રીન કાર્ડ સરકાર એટલે કે અમેરિકન સરકાર આપવા ન માંગતી હોય ને એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ભારતીયો ઉપર તેઓ ટાર્ગેટ કરીને બેઠા હોય એવું પણ લાગી રહ્યું છે. ગ્રીન કાર્ડને બદલે ગોલ્ડ કાર્ડ યોજના લાવી, જેને કારણે તેમના અમેરિકામાં ખાસ કરીને રોકાણની જે શક્યતાઓ છે એ સૌથી વધારે થાય. અત્યારે હાલ પૂરતો જો 2,50,000 લોકો $1.5 ટ્રિલિયન નું જે રોકાણ છે એ કરી શકતા હોય તો આગળના સમયમાં આ આંકડો વધી પણ શકે છે. પરંતુ જે લોકો સામાન્ય લોકો છે, જે મિડલ ક્લાસમાં આવતા હોય છે, જેમનું સપનું અમેરિકા જઈને ભણવાનું છે કે પછી નોકરી કરવાનું છે કે પછી પરમેનન્ટ રેસિડેન્ટ બનવાનું છે, એ લોકોનું સપનું કદાચ અધૂરું જ રહી શકે છે. ત્યારે હવે આગળના સમયમાં ખબર પડશે કે H1B વિઝાને લઈને અને ગ્રીન કાર્ડને લઈને બીજા નવા કયા ફેરફારો આવી શકે છે. આ બધા જ ફેરફારો હું તમને જણાવીશ આજે વે ટુ વિદેશ અમારો જે શો છે એમાં. તો એના માટે તમારે શું કરવાનું છે, અમારી જે વીટીવી ડિજિટલની જે ચેનલ છે ને એને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, બાજુમાં બેલ આઇકન હશે એને પણ પ્રેસ કરી દેવાનું છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાર સુધી મને રજા આપો. નમસ્કાર.